નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું હીટવેવની આગાહી વિશે। ગુજરાતમાં હીટવેવનો હવે આકરો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આકરી ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે। કચ્છમાં 2 દિવસ રેડ એલર્ટ, મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર માટે 2 દિવસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગરમી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે તો 7 થી 9 એપ્રિલ સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમી વધશે। ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 43 ને પાર પહોંચ્યો છે। સતત બીજા દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। શનિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યું છે અને એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મેપના માધ્યમથી સમજીશું કે કયા પ્રકારનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સૌથી પહેલા નજર કરીએ રેડ એલર્ટ પર, તો કચ્છ, ભુજ અને નલિયામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે ત્યાં આગળ સૌથી વધુ તાપમાન જોવા મળશે। કચ્છ, ભુજ અને નલિયા આ ત્રણ એવા વિસ્તાર કે જ્યાં આગળ મહત્તમ તાપમાનનો અનુભવ થશે। ગરમીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે। હવે નજર કરીએ ઓરેન્જ એલર્ટ ક્યાં આગળ આપવામાં આવ્યું છે, તો મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજકોટ અને મોરબી એવો વિસ્તાર કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાં આગળ પણ મહત્તમ તાપમાન આપણને જોવા મળશે અને ગરમીનો જે અનુભવ છે તે પણ થશે। બીજી તરફ હવે યલો એલર્ટ પર નજર કરીએ તો કયા એવા વિસ્તાર કે જ્યાં આગળ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ ગાંધીનગર શહેર કે જ્યાં આગળ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ પણ આપણને ગરમીનો અહેસાસ થશે। આ સિવાય હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કયા પ્રકારનું તાપમાન રહેશે તે સાંભળીએ। आज का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है वो 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उसे रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं। सीजननी खरी गर्मी तो हवे पड़ी रही है। गर्मीए भूक्का बोलावी दीधा है। हाल गुजरातना 3 ઝોનમાં શું સ્થિતિ છે, જાણીએ ન્યૂઝ 18ના સંવાદદાતાઓ પાસેથી કયા પ્રકારનો માહોલ છે અને ગરમીનું તાપમાન કયા પ્રકારે જોવા મળી રહ્યું છે તે જાણીએ। કચ્છમાં સતત આકરા તાપથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગે ફરી પાછું કચ્છમાં 2 દિવસ માટે છે તે રેડ એલર્ટ આપ્યું છે। આજે અને આવતીકાલ માટે કચ્છમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। કચ્છમાં જો તાપમાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 સપ્તાહમાં તાપમાનમાં ભારે ઉછાળો નોંધાયો છે। જે તાપમાન 40 થી 41 ડિગ્રી હતું તે તાપમાન છે તે 44.5 ડિગ્રી સુધી છે તે કચ્છનું નોંધાયું છે। બીજી બાજુ જો હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને લોકોને છે તે બપોરના સમયે ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ અને વધુ પડતું છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ। જે રીતે હાલ હવામાન વિભાગે 2 દિવસ માટે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે 45 થી 46 ડિગ્રી તાપમાન છે તે જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં આંકડો 40 પાર ગયો છે। દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે બપોર દરમિયાન રસ્તાઓ સુમસામ થઈ જતા હોય છે। આ સાથે જ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવામાં પણ સલાહ આપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે ઉનાળાનો જે પ્રકોપ, ગરમી વધી રહ્યો છે, તાપ વધી રહ્યો છે, તેના કારણે લૂ લાગવાના પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જે પ્રકારે
પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે તેના કારણે લોકો પરેશાન થયા છે અને સાથે જ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં તેના કારણે વાતાવરણ ગરમાયું છે અને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના પછી લોકો બહાર ન નીકળે તેવી સલાહ પણ આપવામાં આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે. ત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે તાપમાનનો પારો છે 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાપમાન છે 43.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું, જ્યારે શનિવારે આ તાપમાનનો પારો છે 43.6 સુધી પહોંચ્યો હતો અને આજે રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાનું જે લઘુત્તમ તાપમાન છે તે 26 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે આજે જે આજનો દિવસમાં જે ગરમીનો પારો છે એ 44 ડિગ્રીને પાર કરી જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ મજૂરોને બપોરના સમયે કામ ન કરવા સહિતની અપીલ કરવામાં આવી છે અને આ હીટવેવની આગાહી લઈને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને જે આરોગ્યની છે તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હજુ આગામી સમયમાં ઉનાળો છે વધુ આકરો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવ છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જે છે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન છે તે 43 ડિગ્રી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ જે છે અત્યારે જે પણ લોકો નીકળે છે તેમને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ, શું કહેશો? આજે એક આક્રમક ગરમી છે, કેવો તડકો છે? બહુ જ તડકો છે. આજે ખાસ છાસ વિતરણ અયોધ્યા રામ મંદિર ખાતે આરતી કરવામાં આવી રહી છે. હાલ સીધા જ
સમાચાર પ્રસારણ। તો એક તરફ અમદાવાદમાં પણ રામનવમીની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ અયોધ્યાના દ્રશ્યો કે જ્યાં રામ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી છે અને સૂર્ય તિલક રામ ભગવાનના લલાટ પર જોવા મળ્યું છે અને આ બીજી વખત જ્યારે ભગવાનની પૂજા અર્ચના રામનવમીના દિવસે થઈ રહી છે અયોધ્યા ખાતે। અયોધ્યામાં જય શ્રી રામના નારા સાંભળવા મળી રહ્યા છે અને એકદમ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। અયોધ્યા અને અમદાવાદ બંને તરફના એ દ્રશ્યો કે જ્યાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી છે અને ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તિમય માહોલ આજે જોવા મળી રહ્યો છે કારણ કે આજે રામનવમીનો આ પાવન પર્વ છે અને તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે અને અત્યારે રામ ભગવાનની આરતી તેમજ પૂજા અર્ચના કરવામાં આવી છે। અયોધ્યાથી પણ ઘરે બેઠા તમામ લોકોએ અયોધ્યામાં જે શ્રી રામ ભગવાનની પૂજા આરાધના કરવામાં આવી છે અને શ્રી રામ ભગવાનના દર્શન ઘરે બેઠા તમામ લોકો કરી રહ્યા છે। અયોધ્યાના એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અને બીજી તરફ જગન્નાથ મંદિરમાં જે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે જે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાનની પૂજા કરીને અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરીને આખું વર્ષ શાંતિથી જાય તે પ્રકારની પ્રાર્થના તમામ ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે અને વહેલી સવારથી ભક્તો દ્વારા દર્શન કરવામાં આવી રહ્યા છે। એક તરફ અયોધ્યાના એ દ્રશ્યો, બીજી તરફ અમદાવાદના મંદિરના એ દ્રશ્યો જગન્નાથ મંદિરના અને એક તરફ અયોધ્યામાં રામ મંદિરના એ દ્રશ્યો કે જ્યાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી અને સૂર્ય તિલક ભગવાનના લલાટ પર જોવા મળ્યું। હવે આગળ વાત અનંત અંબાણીની આસ્થાની પદયાત્રા વિશે। દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા। અનંત અંબાણીના પત્ની અને માતા પણ દ્વારકા પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે વહેલી સવારે અનંત અંબાણી ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા માતા ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા। પરિવારના સભ્યોની સાથે સાથે ધર્મગુરુઓ મિત્રો પણ અનંત અંબાણી સાથે જોડાયા હતા જ્યાં મંદિરમાં તેમણે મંગળા આરતીનો લાભ લીધો હતો તેમજ શારદા પીઠમાં પૂજા અર્ચના કરી હતી। દ્વારકામાં પ્રવેશ કરતા ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। આ ઉપરાંત દ્વારકા નગરના જુદા જુદા સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત સાથે સન્માન કર્યું। દ્વારકાધીશ મંદિર પહોંચતા પહેલા ગેટ પાસે ભવ્ય સ્વાગત દ્વારકાવાસીઓએ કર્યું। આજે એનો 30મો બર્થડે છે રામનવમીના દિવસે અને એ દિવસે અહીંયા આવ્યો છે દ્વારકાધીશના આશીર્વાદ લેવા તો મારું મન એકદમ આનંદ ભરાઈ ગયું છે। મને એ પણ કહેવું છે કે આનંદ જેવા બહુ બધા યુવકો પણ એની સાથે ચાલ્યા છે અને આપણી સંસ્કૃતિ આગળ લઈ જવા માટે એ લોકોને મુકેશ અને મારા તરફથી